નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાલિતાણાનો જીવાદોરી શેત્રુંજય ડેમ ઓવરફ્લો થતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં સારા વરસાદના કારણે પુષ્કળ પાણીની આવક થતાં શેત્રુંજય ડેમ ઓવરફ્લો થતાં ડેમના 20 જેટલા દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા, જેમના કારણે પાલિતાણા અને તળાજા તાલુકાના ગામોને નીચાણવાળા વિસ્તારો કે નદીના પટમાં નહીં જવા ચેતવણી આપવામાં આવી, જે શેત્રુંજય ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી અનુભવી। સાથે શેત્રુંજય ડેમ ભરાતા પીવાના પાણીનો પ્રશ્ન હલ થયેલ છે। એમ બાલદિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, શેત્રુંજય સિંચાઈ યોજના। સાહેબ, કેટલા દરવાજા ખોલવામાં શું આવક છે? હાલમાં શેત્રુંજય સિંચાઈ યોજનાના 20 દરવાજા ખોલવામાં આવેલ છે। 1800 ક્યુસેકની આવક ચાલુ છે, તેની સામે 1800 ક્યુસેકની જ આવક છે। ખેડૂતોનું શું આગ લાગે? આ શેત્રુંજય ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે। આવે કેટલી છે સાહેબ? હજી કદાચ વધારે ખોલવા આપણે એવું બની શકે? હા, હાલમાં તો 1800 ક્યુસેકની આવક છે। જો ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખોલવાના થશે।